તો બેઝિકલી આપણે જે કમરનો દુખાવો થાય છે, ઘણા લોકોને મિકેનિકલ બેક પેઇન કહેવાય, તો એના માટેની તમને ઘરે કસરત શીખવાડું ત્યારે તમે જે કસરતનો જે આપણે વિડીયો લઈ તમે ઘરે કરી શકો છો, બરાબર. પહેલા આ બંને પગને વાળી દો, ગોઠણથી વાળી દેવાનું, બરાબર. આ રીતે તમારે ઘરે કસરત કરવાની. હવે ગોઠણ ભેગા કરીને બંને સાઈડ ફેરવવાના, બરાબર. જેટલા જાય એટલા બે સાઈડ ફેરવવાના. આવો પાછો આવે આ રીતે તમે ફેરવી શકો છો ઘરે. બે સાઈડ 20-20 વાર આ રીતના ગોઠણને ફેરવવાના છે, બરાબર. આ એક કસરત થઈ જાય પછી કમર નીચે હાથ જવા દેવાનો છે, બરાબર. કમર નીચે હાથ જવા દે. હવે પેટેથી નીચે ધક્કો મારવાનો, તમારા હાથને દબાવવાના, બરાબર. બસ આ રીતે ધક્કો મારી 10 સેકન્ડ હોલ્ડ રાખવાનો છે. મનમાં તમારે 10 ગણવાના. 10 ગણી વળી પાછું ઢીલું મૂકી દેવાનું છે, બરાબર. વળી પાછો નીચે ધક્કો મારવાનો, 10 સેકન્ડ હોલ્ડ રાખી પાછું ઢીલું મૂકી દેવાનું. આ છે બીજી કસરત. આ 20 રિપીટેશન કરવાના થશે તમારે. એ થઈ જાય પછી હાથને બહાર કાઢી લેવાનું, કમર ઊંચી કરવાની, હાથને સાઈડમાં નીચે, બરાબર. કમર જેટલી આવે એટલી ઉપર લઈ 10 સેકન્ડ હોલ્ડ રાખવાનો, 10 ગણીને પાછું નીચે રિલેક્સ, બરાબર. વળી ફરી પાછી કમર ઊંચી લેવાની, 10 સેકન્ડ હોલ્ડ રાખી પાછું નીચે. એક કસરત આ 20 રિપીટ ખેંચવાની, બરાબર. જો આ રીતે તમારે ગોઠાને પકડીને ખેંચવાના, 10 સેકન્ડ હોલ્ડ રાખી પાછું રિલેક્સ મૂકી દેવાનું છે, આ રીતે, બરાબર. વળી પાછા ગોઠણથી પકડી તમારે ખેંચવાનું થશે, 10 સેકન્ડ હોલ્ડ રાખી પાછું મૂકી દેવાનું થશે, બરાબર. એક કસરત આ આવશે, આ 20 વાર. આ થઈ જાય પછી ગોઠણ આ રીતે હાથ રાખી ખંભોમાંથી આ રીતના ઊંચું લેવાનું છે, 10 સેકન્ડ હોલ્ડ રાખી પાછું નીચે. વળી પાછું ઊંચું લેવાનું ખંભોને માથું, બરાબર. 10 સેકન્ડ હોલ્ડ રાખી પાછું નીચે. છેલ્લી કસરત આ આવશે. આટલી કસરત તમારે કમરના દુખાવા માટે કરી શકો છો.